નવનિર્મિત થરાદ નગરપાલિકાના હોદ્દેદારોની વરણી પૂર્ણ. નવનિર્મિત થરાદ નગરપાલિકાના હોદ્દેદારોની વરણી પૂર્ણ. 28 બેઠકો ધરાવતી થરાદ નગરપાલિકામાં ભાજપે 19 બેઠકો સાથે બહુમતી મેળવી, જ્યારે કોંગ્રેસે 8 અને એક અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા હતા. નગરપાલિકાના પ્રમુખ તરીકે અર્જુનસિંહ વાઘેલાની વરણી, જ્યારે ઉપપ્રમુખ પદે દિલીપ ઓઝાની નિમણૂક કરવામાં આવી હતી. પ્રમુખ ઉપપ્રમુખની વરણી બાદ નગરપાલિકા પરિસરમાં શુભેચ્છાઓનો માહોલ જામ્યો હતો. ફૂલહાર પહેરાવી બંને આગેવાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સમર્થકો અને કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી ઉજવણીનો માહોલ સર્જ્યો. વાવ-થરાદ જિલ્લા ભાજપ પ્રમુખે પણ નવા પ્રમુખ અને ઉપપ્રમુખને શુભકામનાઓ પાઠવી હતી. ડીજેના તાલે યોજાઈ રેલી, સમર્થકોમાં જોવા મળ્યો જશ્નનો માહોલ. તો હું થરાદની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પ્રથમ કે જેમને નગરપાલિકાની ચૂંટણીમાં 28માંથી 20, 19 અને એક અપક્ષ ભારતીય જનતાને અમૂલ્ય ભેટ આપી. આજે એનો જ નતીજો છે કે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને તમામ જિલ્લાના અધ્યક્ષ નરેશભાઈ ઠાકોર સાહેબ અને વિશેષ આભાર વ્યક્ત કરીશ આપણા સૌના લોકલાડીલા અને થરાદના યશસ્વી નેતા એવા આપણા શંકરભાઈ ચૌધરી સાહેબનો અમે સૌ, હું અને અમારી 20 સભ્યોની ટીમ એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમને આ પ્રમુખની જવાબદારી અને ઉપપ્રમુખની જવાબદારી મને અને દિલીપ કુમારભાઈ ઓઝાને આપી. એ બદલ એમનો સૌનો ખૂબ ખૂબ આભાર. સાહેબ, નવો જિલ્લો છે, પ્રથમ વખત પ્રમુખ બન્યા છો. થરાદ નગરપાલિકાના લોકોનો કેવા કામ છે? લોકોના કામ હંમેશા પ્રાથમિકતામાં જ રહ્યા છે ને આવનારા વર્ષોમાં આપ સૌને દેખાઈ આવશે કે કેવા કામો નગરપાલિકા થ્રુ ભાજપની બોડી બેઠી અને સર્વમત અનુમતે એટલે કે 20 સીટો જે પ્રથમવાર હિસ્ટોરિક જીત જે નગરપાલિકાને મળી છે એના કામો જોઈને આપ સૌ જોઈ શકશો કે કેવા કામો થશે.